સ્વામિનારાયણો નીલ કંઠો નારાયણો હરિઃ હરિઃ કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મેરુદી શ્રૂયતામ દેવદેવે સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે વિષ્ણવે પ્રભવિષ્ણવે ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય કષ્ટભંજન દેવાય નમો નમઃ ઓમ શ્રી નેકમુક્તમંડલ સેવિતાય ઇષ્ટદેવાય પૂર્ણકામાય અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. શૈલિવા ધાતુજા મૂર્તિ શાલગ્રામોર્ચ એવ તૈઃ દ્રવ્યૈર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યોથાષ્ટાક્ષરો મનુઃ. અને તે જ આત્મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને તે પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી અને પછી શ્રી કૃષ્ણ ભગવાનનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળને વિશે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું અને નિર્ગુણ કહેતા માયાના જે સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે. એ હેતુ માટે તે આત્મનિવેદી ભક્ત જે તે નિર્ગુણ કહ્યા છે અને એ જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના જળ પણ ક્યારે ન પીવું એ પત્ર કંદ ફળાદિક જે વસ્તુ તે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. 61 હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંમત 1877 અષાઢ સુધી ત્રીજને દિવસ
સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ વિરાજમાન હતી ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગઈકાલે છેલ્લે દહરાનંદ સ્વામીનો પ્રશ્ન હતો. ભગવાન અક્ષરાતીત છે, મનવાણીથી પર છે, સર્વને અગોચર છે, તે સર્વેને પ્રત્યક્ષ દેખાય છે, એનો શું હેતુ છે? ઉપનિષદ કહે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ભગવાન કેવા છે કે જ્યાં થકી વાણી અને મન એ પણ પાછું વળે છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, મનથી પણ પ્રાપ્ત ન થાય એવા ભગવાન છે. તો કોને પ્રાપ્ત થાય? તો કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન તમે વૈ યેશ વૃણુતે તેન લભ્ય. તમે જેને પસંદ કરો છો, તમે જેના ઉપર રાજી થાઓ છો, તમે જેના ઉપર કૃપા કરો છો, તમે એને જ ઓળખાવો છો. આ જાણે ભાવ આ દહરાનંદ સ્વામીના પ્રશ્નમાં સ્વામિનારાયણ ભગવાને મૂકી દીધો હોય. હવે આજે ત્યાગાનંદ સ્વામી પૂછે છે. પછી ત્યાગાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાન રાજી કેમ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો પણ લોભ રાખવો નહીં ને ભગવાન જેમ કહે તેમ કરવું એ જ ભગવાનને રાજી થયાનું સાધન છે. ભગવાન રાજી કેમ થાય? ત્યાગાનંદ સ્વામીનો પ્રશ્ન. યતીન્દ્રમત દીપિકા ખોલીએ ને તો પહેલો જ મંત્ર આવ્યો કે ભગવાન પ્રસન્ન કેમ થાય? તો કે ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન સ એવ ઉપાય, એમ કીધું ત્યાં કે ભગવાનને રાજી કરવાનો, પ્રસન્ન કરવાનો ઉપાય એ કે ભક્તિ, પ્રપત્તિ, શરણાગતિ એના વડે કરીને ભગવાન રાજી થાય છે. અને ભગવાન રાજી થાય તો શું થાય? તો નિષ્કુળાનંદ સ્વામી કહે કે પ્રસન્ન થયા પર બ્રહ્મ રે જેને, પ્રસન્ન થયા પર બ્રહ્મ તેને કરવું ન રહે કોઈ કર્મ રે જેને, પ્રસન્ન થયા પર બ્રહ્મ. જેમ કોઈ પારસને પામી, જેને ભગવાન જેના ઉપર રાજી થઈ ગયા એના હાથમાં પારસમણી મળી ગયો, પછી એને કાંઈ પણ પ્રકારનું કર્મ કરવું પડતું નથી. પરંતુ રાજી કેમ થાય? તો અહીંયા મહારાજ શું કહે છે? ત્યાગાનંદ સ્વામીના પ્રશ્ન ઉત્તરમાં ભગવાન કહે કે ભગવાનને રાજી કરવા હોય તેને તો દેહના સુખને ઈચ્છવું નહીં અને દર્શનનો લોભ રાખવો નહીં. લ્યો, દેહના સુખ બધાય ઓટોમેટિક ત્યગાઈ જાય, ઓટોમેટિક છોડાઈ જાય. કારણ કે યો રક્ત પરમાત્મની સ વિરક્ત અપરમાત્મની. જે ભગવાનમાં રક્ત થયો, પ્રેમી થયો, તો ઓટોમેટિક ભગવાન સિવાયનું જે કાંઈ પણ છે એમાંથી એની આસક્તિ તૂટતી જાય. બીજામાંથી તૂટે તો પોતાના દેહમાંથી પણ તૂટે. પછી એને સજાવવું, ધજાવવું એ કોઈ પણ પ્રકારનો શોક રહે નહીં અને ભગવાનના દર્શનનો પણ એને લોભ રહે નહીં.
જેમ ભગવાન કહે, ભગવાન જેમાં રાજી એમ એ રાજી વર્તે, તો ભગવાન એના ઉપર રાજી થાય. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ? ત્યારે જણાય અને આઠે પહોર અહો અહો સરખું કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત એમ સમજે છે આ ભગવાન અને આ સંત તે સર્વે વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુર તેના નિવાસી છે. તે સંત અને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ સર્વે ધામ છે ને એ સંત ભેડો મારો નિવાસ થયો છે, તે મારું અતિ બડું ભાગ્ય છે. આવી રીતે સમજે તો આઠે પહોર આશ્ચર્ય સરખું રહે ને આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે. લક્ષ્મણાનંદ સ્વામીઓ ક્યારેક ક્યારેક આ એક બધા સંતોના જીવન ચરિત્રો પણ સાંભળવા જેવા છે. બહુ અદ્ભુત ચરિત્રો છે. એમાંથી પણ ભગવાનનો પ્રતાપ, ભગવાનના ઐશ્વર્યો એમના દર્શન થાય. સંતના ભક્તના ચરિત્ર શા માટે? ભક્તના ચરિત્ર એટલા જ માટે કે ભક્તના ચરિત્રમાં ડગલે ને પગલે ભગવાનના પ્રતાપના દર્શન થાય, ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય. એટલા માટે સંત અને ભક્તના ચરિત્ર, નહીતર સંતના કે ભક્તના ચરિત્ર ન હોય. ચરિત્ર એક ભગવાનના જ હોય, પણ ભગવાનના સંબંધ વડે કરીને છે એટલે જ એ ભક્ત કહેવાય છે ને એટલે જ એ સંત કહેવાય છે. અને એના વડે કરીને એમના ચરિત્રો પણ મોક્ષદાયી નીવડે, મોક્ષ અપાવડાવડાવડા થાય. એટલે એમના ચરિત્રો શ્રવણ કરવા. ભગવાન ને ભગવાનના સંતનો જે સમાગમ તે આશ્ચર્ય સરખો કેમ સમજીએ? ત્યારે જણાય આશ્ચર્ય સરખો. અને પાછું આઠે પહોર અહો અહો સરખું વર્તે. કેમ સમજીએ? તો ભગવાનને ભગવાનના સંતના જે સમાગમ અનાયાસે જે પ્રાપ્ત થાય એનો મહિમા ન રહે. એ આપણે ડગલે પગલે જોઈએ છીએ કે અનાયાસે પ્રાપ્ત થઈ ગયું હોય એનો કોઈ મહિમા ન હોય. અબજોપતિ કોઈક બાપ હોય અને એના દીકરાને સીધો વારસો મળી ગયો હોય એટલે એને રૂપિયાની, 100 રૂપિયાની, 1000 રૂપિયાની, લાખ રૂપિયાની કિંમત હોય નહીં. એને ખબર છે મારા બાપને ત્યાં અબજો રૂપિયા પડ્યા છે, કદાચ 100 રૂપિયા નહીં હોય તો કાંઈ ફરક પડશે. સમુદ્ર ભર્યો છે, એમાંથી એક ડોલ હતી કે નથી કાંઈ ફરક નહીં પડે. અનાયાસે મળ્યું, મહેનત વગર મળ્યું, પરિશ્રમ વગર મળ્યું એટલે એને મહિમા ન રહ્યો. પરંતુ પોતે જો એમાં ઉતર્યો હોત, પોતે 1 રૂપિયાથી માંડી અને બધું વસાવ્યું હોત તો એને મહિમા સમજાત કે આ કેમ ઊભું થાય બધું. એમ જેને અનાયાસે પરંપરાગત ભગવાન અને ભગવાનના સંતનો સમાગમ મળી ગયો છે, અનાયાસે કાંઈ પરિશ્રમ કરવો પડ્યો નથી. પહેલાંના બધા ચરિત્રો આપણે શ્રવણ કરીએ કે વડીલો વિદેશ ગયા અને આ વડીલ સંતો પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામી એમણે કેટલાય હરિભક્તોને પ્રેર્યા અને એમની આજ્ઞાથી ભગવાનની નિષ્ઠાનું બળ રાખી કરી અને જ્યાં ગયા ત્યાં હતું કાંઈ નહીં, પણ તેમ છતાંય પણ એ જ્યાં ગયા ત્યાં રાજા થઈને રહ્યા અને જ્યાં ગયા ત્યાં સુખિયા થયા. હવે એમણે જે એકડે એકથી ઊભું કર્યું, એમને જેવો ભગવાનના સંતનો અને ભગવાનના સમાગમનો મહિમા છે, ભગવાનના સંતના સમાગમનો જે મહિમા છે એ કદાચ હવેની નવી પેઢીને સમજાય નહીં, ઓળખાય નહીં. કેમ કે સમાગમ વડે કરીને શું પ્રાપ્તિ થાય છે એ કદાચ એને અનુભવ હોય પણ નહીં. એટલે મહિમા સમજાય કે મને જે મળ્યા છે એ કોણ છે? તો કે ભગવાન અને આ સંત સર્વે વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરના નિવાસી છે. એ અહીંયાના ક્યાંયના નથી, આ 24નાય નથી, ભુજનાય નથી, ક્યાંયના નથી. કોણ છે?
વાગડનાય નથી. એ વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મપુરના નિવાસી છે એમ સમજાય. અને સંતને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ સર્વે ધામ ને એ સંત ભેળો મારો નિવાસ છે, મારું મોટું ભાગ્ય છે. ઓહો, આવી સમજણ જેના હૃદયમાં હોય કે હું જ્યાં રહું છું અને મને જેનો સમાગમ મળ્યો છે, હું જે મૂર્તિના દર્શન કરું છું એ બીજું કોઈ નહીં, એ જ અક્ષરધામ. અત્યારે આ ભુજનો આ સભા મંડપ એ જ અક્ષરધામ છે. આવા સદગુરુ સંતો, આવા દિવ્ય સિંહાસનમાં દર્શન આપતા ભગવાન એ જ મને પ્રાપ્ત થયા છે ને આ જ ધામ બસ. ને અહીં જ બધું સુખ છે એમ જેને મનાઈ જાય તો શું થાય? તો એને હંમેશાને માટે આશ્ચર્ય થાય. ઓહો ઓહો હો અહો અહો પણ થાય. આ સ્વામી પ્રવચન કરે ને તો ડાયરેક્ટ માઇક આવે તે ઓહો ભાઈ અહો પણ વર્ત્યો કે આ કેવી પ્રાપ્તિ થઈ છે. કોઈક તુચ્છ પુરુષને પણ કોઈકે બિરદાવ્યો હોય, કોઈક તુચ્છ પુરુષને પણ કોઈકે સંબોધ્યો હોય, કોઈકે પારિતોષિક આપ્યું હોય અને એમને જે કેફ ચડી જાય કે ઓહો હો મારી ઓકાત નથી, મારી કોઈ એવી હેસિયત નથી, મારી કોઈ એવી સાધના નથી, તેમ છતાંય પણ જે મને મળ્યું એ કોઈને મળ્યું નથી. સરખામણી કરીએ ને તો ઘણું બધું મળ્યું, મને જે મળ્યું એ કોઈને મળ્યું નથી. એમ કેફ રે, અંતરમાં કેફ રે, અહો પણ રે. ઓહો શું મળ્યું છે. આમ તો જગતની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો અત્યારે સંસારની અંદર એવા કેટલાય છે કે જેને બિચારાને સવારે ઉઠીને નાહવું જોઈએ એ એની પરંપરામાં એને મળ્યું નથી. હા, આપણે તો અનાયાસે મળી ગયું છે નાહવું. આપણે ક્યાંક જઈને વાત કરીએ ને, દરરોજ વહેલી સવારે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ પૂજાપાઠ કરીને પછી જળપાન કરી એને આશ્ચર્ય થાય. એવું એની જિંદગી નીકળી ગઈ, પરંપરા નીકળી ગઈ, પણ એને ખબર નથી કે ઉઠીને નાહવું જોઈએ. હા, એ કોઈક હાંજે નાહે, કોઈક 2 દિવસે નાહે, કોઈક અઠવાડિયે નાહે, કોઈક મહિને નાહે ને કોઈક ન પણ નાહે. એવાય છે હો, ના કંઈક વરસાદ આવે તો નાહી લે. પરંતુ પરંપરામાં જે આપણને શુદ્ધિ મળી છે, જે આપણી પરંપરા છે, અને જે દરરોજ નાહી ધોઈ સ્વચ્છ થઈ અને ભગવાનનો ઉપકાર માનવાની પૂજા સવારે કરી અને દરરોજ જે રેગ્યુલર ક્રમ ગોઠવાઈ ગયો છે એ અનાયાસે પ્રાપ્ત થઈ ગયું છે. અને એનો જેને મહિમા હોય ને એને અહો પણ વર્તે, કેફ વર્તે, આનંદ વર્તે. નહીતર આનંદ વર્તવા જેવું નંદ સંતોને હતું શું કયો? આમ ભગવાનની મૂર્તિ સિવાય એકમાત્ર ભગવાનની મૂર્તિ કાઢી નાખો હાલો, અને પછી જુઓ તો નંદ સંતો પાસે એવું કાંઈ પણ નહોતું કે જે આનંદથી રહી શકે. નથી એવી કોઈ વીઆઈપી ગાડી કે આનંદથી હરીફરી શકે, નહોતા એવા કોઈ વ્યવસ્થિત કપડાં કે આનંદથી પહેરી શકે, નહોતા એવા કોઈ વીઆઈપી ખાણા પીણા કે એ ખાઈ પીને મજા કર્યો, એવું કાંઈ નહોતું. ઉલટાનું જ્યાં જાય ત્યાં મુર્ગાનું દુઃખ ને દુઃખ, ડગલે ને પગલે માર ગાળો અપમાન એ જ બધું હતું જ્યાં જાય ત્યાં. પણ તેમ છતાંય પણ એ સંતોના મુખે તો આનંદ આપ્યો અતિ ઘણો, આ સમામાં અલબેલ પુરુષોત્તમ પ્રગટી. ઉદ્ગાર તો આવા જ નીકળતા લ્યો, અહો પણ વર્તતું. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, હે અમે કોણ છીએ? તો કે અમે સભાગ્યા સાહુકાર છીએ. અમે હવે નિર્ધનિયા નથી, નિર્ધનપણું અમારું કાઢ્યું અને અમને કીધા સભાગિયા સાહુકાર રે. આમ એક સંતોના મુખમાંથી ઉદ્ગાર હંમેશાને માટે કેવો નીકળતો? તો કે પ્રાપ્તિનો ઉદ્ગાર નીકળતો. અને એ કઈ પ્રાપ્તિ? તો કે ભગવાનની મૂર્તિ અને જે પોતાને મળેલા સદગુરુ
સંતો એમનો હંમેશા એમને કેફ, એમનો મહિમા અખંડ રહેતો, એટલે આવા ઉદ્ગાર નીકળતા. નહીતર આપણી અહીંયા કને ક્યાંક કોઈક રુચિ, આપણી રુચિ એ જો ન હંચવાય, એ રુચિ પૂરી ન થાય, તો જરાક ન જેવી બાબતમાં પણ 17 જગ્યાએ આપણે કેવા ઉદ્ગારો કાઢીએ? હા, લગભગ માયુષ અને નિરાશાજનક ઉદ્ગારો આપણા મુખેથી નીકળતા હોય, પરંતુ પ્રાપ્તિના ઓડકાર અને કેફના ઓડકાર મુખેથી ન નીકળે, તો એ જે આવે છે ત્યાં ખોટ આવે છે. કારણ કે એને મહિમા સમજાણો નથી. અને મહિમા સમજાણો હોય તો ઓહો, આઠે પહોર આનંદના સમુદ્રમાં ઝીલતો રહ્યો, આઠે પહોર આનંદના. એને કોઈ નાની મોટી બાબત, કોઈ ડિસ્ટર્બ, નાની મોટી નહીં, ભગવાનની મૂર્તિમાં જ જેને સંપૂર્ણ સુખ મનાઈ ગયું, ભગવાનના અખંડ ધારી રહેલા સંતમાં, સમાગમમાં જ જેને અખંડ સુખ મનાઈ ગયું, પછી એને બીજી કોઈ ગમે તેટલી મોટી ઘટના ઘટે તોય પણ એને કોઈ ડિસ્ટર્બ ન થાય, એનો આનંદ અચ્યુત અને અખંડ રહે. પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું છે, સંતના 11 સ્કંધના જે 30 લક્ષણ કહ્યા છે તે 100 ઉપાય કરે તો આવે. પરમાત્માનંદ સ્વામીઓ સંતના 11 સ્કંધમાં, ભાગવતજીના સ્કંધમાં 30 લક્ષણો કહ્યા છે, અને એવા જે 30 લક્ષણ એ શું ઉપાય કરીએ તો જીવનમાં આવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે 30 લક્ષણે યુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખીને મન કર્મ વચને તેનો સંગ કરે, તો તે સંગના કરનારાને વિશે પણ તે 30 લક્ષણ આવે છે. એવી રીતે સર્વે શાસ્ત્રોમાં કહ્યું છે, જે સંતને સેવે ત્યારે સંત સરખો થાય. એક જ ઉપાય છે. મહારાજ કહે કે જે એવા છે તેને સેવે તો તેવા થાય, જેવાને સેવે એવા થાય. એટલે તો ઘણી બધી ઉપાસનાઓ છે, જેને જે ઉપાસના કરતો હોય એના જેવા ગુણો એનામાં આવતા હોય છે. ઘણા આહારો એવા છે કે જેવો આહાર કરે ને, આપણે કહીએ ને આહાર એવો ઓડકાર, જેવો આહાર કરે એવો ઓડકાર આવે. એમ જેને સેવે એવા ગુણ એનામાં આવે. હા, ઘણા એવા હોય કે એટલા માટે જ શિષ્યો કરતા હોય કે એને બીડી, બજર, ભાંગની મળી જતું હોય એટલે. હા, તો એને સેવે તો પછી એના જેવા થાય. હા, જે મહેફિલ એની થાય હો. પણ 30 લક્ષણે યુક્ત જે ભાગવતજીમાં સંતોના લક્ષણ કહ્યા છે 11 સ્કંધને વિશે, એવા લક્ષણ જેને ધરી રહેલા સંત હોય અને એનો જો સમાગમ કરે તો એના સમાગમ વડે કરીને એના જેવા જ થાય છે. સદગુરુ ગમે તેવા તુચ્છ જીવને પણ સદગુરુ બનાવી દે. નિષ્કુળાનંદ સ્વામી કીધું ને કે જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઈયળનું અંગ, પલટાવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટું કહે, એ રાખવા આપણો રંગ, એ સંત વિના સાચી કોણ કહે. જેમ ભમરી ભરે ભારે ચટકો. નારદજીએ પોતાના મુખે કીધેલું છે કે સંતના સમાગમનો મહિમા કેટલો છે. એક ભૂચર માણસો, ભૂચર માણસ પણ સંતના સમાગમ વડે કરીને ખેચર થાય, એ શાસ્ત્રોમાં કહ્યું છે, એ સાચું છે, હું મારા અનુભવથી કહું છું. નારદજીએ ચાતુર્માસ દરમિયાન પોતાના ઘરમાં આવતા સંતો એમનો સમાગમ કર્યો,
શાસ્ત્રોમાં તો એમ લખાયું કે જે સંતો પોતે જમીને ઉચ્છિષ્ટ ફેંકી દેતા એમને સફાઈ કરે અને એમાંથી પણ પ્રસાદ લઈ લે અને સંતનો સમાગમ કરે તો એ સમાગમના પ્રતાપ વડે કરીને પોતે નારદજી નીચે જમીન ઉપર ચાલનારા હતા, ભલે બ્રહ્માજીના માનસપુત્ર હતા, પરંતુ એ સંતોનો એના ઉપર એવો કૃપાનો ધોધ વરસ્યો કે એ કૃપા વડે કરીને જમીન ઉપર ભૂચર ચાલનારા આકાશમાં ઉડનારા થઈ ગયા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, જેમ ભમરી ભરે બારે ચટકો પલટાવા ઈયળનું અંગ. ઈયળ હોય એને પાંખ ન હોય લ્યો, પરંતુ ભમરી હંમેશા સતત રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ એના ઉપર ચટકો માર્યા જ કરે. અને ઈયળને સતત ભમરીનું ચિંતન થાય. એ સમાગમ કર્યો, ઈયળે ભમરીનો સમાગમ કર્યો અને સમાગમ કર્યો તો ધીરે ધીરે જન્મ સિદ્ધ એને પાંખો નથી, પરંતુ એનામાં પાંખો નીકળવા માંડી. કારણ કે એને સમાગમ કરીને સતત એનું ચિંતન કર્યું. એટલે સંગ જેવો હોય ને એવો રંગ લાગ્યા વગર રહે નહીં. વિહારીલાલજી મહારાજે લખ્યું, દલપતરામજીએ, કે વારી વારીદ મેઘથી વરસ્યું, તે છીપમાં જઈ પડ્યું, તેનું મોતી થયું થઈ શર્કરા જે શેલડીમાં ભળ્યું. વારી વારીદ છીપથી વરસ્યું. વારીદ આકાશમાંથી એક પાણીનું ટીપું પડ્યું. સંગ એવો રંગ કેવો લાગે જુઓ. એક પાણીનું ટીપું નીચે પડ્યું અને એ જો અમુક નક્ષત્રની અંદર માછલીએ અધરા ઝીલી લીધું તો એ જ પાણીનું ટીપું સાચું મોતી થઈ ગયું, જેની કોઈ કિંમત આંકી ન શકાયો. સાચું મોતી, તેનું મોતી થયું. અને એ જ પાણીનું ટીપું શેલડીના થરિયામાં પડ્યું તો એ જ શેલડીમાંથી ગોળ, ખાંડ ને સાકર, તેની થઈ શર્કરા જે શેલડીમાં ભળ્યું. અને એ જ પાણીનું ટીપું જો સર્પના મોઢામાં પડ્યું તો એનું જ ઝેર બની ગયું. એટલે જેવો સંગ કરે એવો રંગ લાગે. તો અહીંયા 30 લક્ષણે યુક્ત જે એવા સદગુરુ સંત હોય અને એમનો જો સમાગમ કરે, એમનો મહિમા સમજે તો એના વડે કરીને એમનામાં પણ એ 30 લક્ષણ આવે છે. ગુરુબુદ્ધિ અને દેવબુદ્ધિ રાખીને મન કર્મ વચને કરીને સંગ કરે તો. પછી શાંતાનંદ સ્વામીએ પૂછ્યું છે, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય અને બીજો તો ભગવાનનું ભજન સ્મરણ કરે અને કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બે પ્રકારના જે ભગવાનના ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની ખબર રહે નહીં એવો હોય તો તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. અને જેને દેહની ખબર રહેતી હોય ને ભજનમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું પીવું દેહની ક્રિયા એ સર્વે કરતો હોય અને જો ભગવાનની કથા કીર્તન ન કરે ને ન સાંભળે તો તે થકી તો ભગવાનની કથા કીર્તન કરતો હોય ને સાંભળતો હોય તે શ્રેષ્ઠ છે. શાંતાનંદ સ્વામી બે પ્રકારના ભગવાનના ભક્ત કે સંત, એક તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને બેઠો છે અને બીજો ભગવાનનું ભજન સ્મરણ કથા કીર્તન આ કરે છે. આ બે પ્રકારમાં કોણ શ્રેષ્ઠ? સ્વામિનારાયણ ભગવાને બે રીતે કીધું કે એક તો જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય, એને દેહની ખબર ન રહે, એ કદાચ કથા કીર્તન એમાં ઓછી રુચિ રાખતો હોય તો એ સમાધિવાળો શ્રેષ્ઠ છે કે દેહનું ભાન નથી રહેતું, દેહની દશા ભૂલાઈ ગઈ છે, એ સમાધિમાં જ બધી ક્રિયા કરે છે, ભગવાનમાં એટલો તલ્લીન થઈ ગયો છે કે એને હવે કોઈ સાધન કરવાની જરૂર નથી. એક એવી સ્થિતિ છે કે જ્યાં સ્થિતિ આવ્યા પછી કદાચ એના ભજન
એના સાધન બધા વિસરાઈ જાય તોય પણ એને દોષ નથી આવતો, કારણ કે એ સાધના બધી કરી કરીને સિદ્ધ થઈ ગયો છે. અને જે સિદ્ધ થઈ ગયો છે એને પછી કદાચ સાધન ઓછા વધુ હોય તો ચાલે, પરંતુ હજી સિદ્ધ નથી થયો અને સાધક અવસ્થામાં છે, અને સાધક અવસ્થામાં હોવા છતાંય પણ જો સાધનનો ત્યાગ કરી દે તો એ શ્રેષ્ઠ નથી. પણ જે સિદ્ધ થઈ ગયો છે, જેની પ્રાપ્તિ થઈ ગઈ છે, જે નિર્વિકલ્પી સમાધિમાં દેહભાન ભૂલી જાય છે, ખાવું પીવું નાવું ધોવું દેહના કોઈ પણ શોખ રહેતા નથી, અને એ કદાચ કથા વાર્તા ન સાંભળે તો ભગવાન કહે કે તો એ શ્રેષ્ઠ છે. પણ જો સમાધિમાં જાય ને વળી પાછો ઊભો થઈને વળી થોડીક વાર હોંશ થાય તો ખાઈ આવે, ને વળી પાછો હોંશ થાય તો નાહી આવે, ને આવું બધું જો દેહના પણ બધા પોષણ ચાલુ હોય ભેગા ભેગા, તો ભગવાન કહે કે તો એ શ્રેષ્ઠ નથી. પછી આધારાનંદ સ્વામીએ પૂછ્યું છે કેવી રીતે વર્તીએ તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય. આ વળી બીજો પ્રશ્ન આવ્યો, આગળ રાજી થાય અને અહીંયા પ્રસન્ન થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ અને તેમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાનને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, તેમાં લેશ માત્ર પણ સંશય નથી. જેના પણ પંચવર્તમાન બાંધી રાખ્યા છે એ પંચવર્તમાન પ્રમાણે જે રહેતો હોય તો એમાં કોઈ ખોટ આવવા ન દેતો હોય તો એના ઉપર ભગવાન રાજી થાય છે અને થાય છે. કારણ કે ધર્મને ધારી રહેલ ઉપર ભગવાન રાજી થાય છે એવી શાસ્ત્રોની ઉક્તિ છે. ધર્મ સહુ કહે ધર્મમાં બહુ મર્મ છે, પ્રગટ પ્રભુના વચન પાડવા એ જ સાચો ધર્મ છે. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત. જે શાસ્ત્રોમાં ગ્રહસ્થના પંચવર્તમાન ત્યાગીના પંચવર્તમાન એમાં જે દ્રઢ રહેતો હોય અડગ રહેતો હોય અને એમાં ખોટ આવવા ન દે શ્રેષ્ઠ. બસ. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે જેને પ્રથમ કાંઈક ગોબરું વર્તાણું હોય પછી તે 100 ઉપાય કરે ત્યારે તેની ઉપર ભગવાનને ભગવાનના સંત રાજી થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે પોતામાં ભૂંડો સ્વભાવ હોય તેને દેખીને ભગવાનને ભગવાનના સંત કુરાજી થતા હોય તે સ્વભાવ સાથે જ્યારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય, તે સંતને પણ ખબર પડે. પછી સંત તો તે સ્વભાવના વેરી છે, તે આપણા પક્ષમાં ભળીને અને આપણી ઉપર દયા કરી અને જે પ્રકારે તે સ્વભાવને જીતીએ એવો ઉપાય બતાવે. માટે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય તે સ્વભાવ સાથે શુદ્ધ દ્રઢ વૈર બાંધીને તેનું મૂળ ઉખડી જાય તેવો ઉપાય કરવો. અને જ્યારે એવી રીતે વર્તીએ ત્યારે ભગવાનને ભગવાનના સંત આપણા ઉપર પૂર્ણ દયા કરે. અને જ્યારે હરિની અને હરિજનની જે ઉપર દયા થાય ત્યારે તેના હૈયામાં અતિશય સુખ વર્ત્યા કરે ને કલ્યાણને માર્ગે ચાલ્યાની પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાધિક તેનું બળ ઘટી જાય. માટે જે પોતાના હૃદયને વિશે અતિશય શત્રુ પીડતો હોય તે સાથે અતિશય વેર કરીએ તો તેની પરમેશ્વર સહાય કરે. માટે પોતાના શત્રુ જે કામાદિક તે સાથે જરૂર વૈર કરવું ઘટે છે અને પોતાના અંતઃશત્રુ સાથે વૈર કર્યામાં ઘણો જ લાભ છે. સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતે શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ
નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. વાલો ગોળલા ખેલાવે ગાના શ્યામ રે, બાઈ મારે આંગણીએ રે મારું ચિતડું ચોરે છે સુખધામ રે, આકડલીને આણીએ ગોળલા ખેલે ને વાલો મુજ સામું હે રે, હારે મુને ન્યાલ કીધી છે આણી પેરે રે, બાઈ મારે આંગણીએ સુર નર મુનિ જાનની રખે છે પ્રીતે, હારે જાણે ચિત્રયાલે ક્યાં છે બીતે રે, બાઈ મારે આંગણીએ ચપડ તુરંગાયતી વેગે ફરે છે, ચપડ તુરંગાયતી વેગે ફરે છે, હારે એ તો ગરુડનો ગર્વ હરે છે રે, બાઈ મારે આંગણીએ રૂડો લાગે છે ખાંભે ફરકે છે પટકો, હારે રીજ્યા પ્રેમારે નંદ જોઈને લટકો રે, બાઈ મારે આંગણીએ એ મારું ચિતડું ચોરે છે સુખધામ રે, આખડલીને આણીએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની